આજે દુનિયાના નકશા પર એક એવી હલચલ જોવા મળી રહી છે જે આવનારા દાયકાનું ભવિષ્ય નક્કી કરી શકે તેમ છે. ઇસ્લામાબાદની ધરતી પરથી જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ખાલી હાથે રવાના થયા ત્યારે માત્ર એક ફ્લાઇટ આકાશમાં નહોતી ઉડી, પરંતુ તેની સાથે શાંતિની છેલ્લી આશાઓ પણ ક્યાંક ધૂંધળી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. 24 કલાકની લાંબી, થકવી દેનારી અને દબાણથી ભરેલી વાતચીતનો અંત કોઈ સુખદ સમજૂતીમાં નહીં, પરંતુ એક ગંભીર ચેતવણીમાં સામે આવ્યો છે. જેડી વેન્સે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમેરિકા જે શરતો પર વાત કરવા માંગતું હતું, ઈરાને તેને સ્વીકારવાની ના પાડી દીધી છે. આ માત્ર બે દેશો વચ્ચેની અસંમતિ નથી, પરંતુ એક મોટા ગ્લોબલ પાવર પ્લાનની શરૂઆત છે. વેન્સનું નિવેદન કે સમાચાર અમેરિકા કરતાં ઈરાન માટે વધુ ખરાબ માનવામાં આવી રહ્યા છે. એ સીધો ઇશારો કરે છે કે હવે પછીના દિવસોમાં પ્રતિબંધો અથવા લશ્કરી કાર્યવાહીની તીવ્રતા વધુ વધી શકે છે. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઈરાનનો પક્ષ પણ આ મામલે અત્યંત કડક અને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઈરાની મીડિયા અને ફોર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલો મુજબ ઈરાન હવે પછીના કોઈ પણ રાઉન્ડની વાતચીત માટે હાલ કોઈ પ્લાન ધરાવતું નથી. ઈરાનનું માનવું છે કે અમેરિકા આ વાતચીતમાં માત્ર પોતાની આંતરરાષ્ટ્રીય સ્તરે ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે કરી રહ્યું છે. ઈરાની વ્યૂહરચનાકારો માને છે કે યુદ્ધના મેદાનમાં જે ગતિરોધ પેદા થયો છે તેનાથી અમેરિકા અકળાયેલું છે અને ટેબલ પરથી બેસીને એવી શરતો થોપવા માંગે છે જે ઈરાન માટે ખૂબ જ મુશ્કેલી અને ઠેસ પહોંચાડે તેવી છે. આ એક મઠાગાંઠ છે જ્યાં એક બાજુ અમેરિકાની જીત છે અને બીજી બાજુ ઈરાનનો અડગ આત્મવિશ્વાસ છે. જ્યારે બે શક્તિશાળી પક્ષો આ રીતે સામસામે આવી જાય ત્યારે મુદ્દગીરીના રસ્તાઓ બંધ થઈ જતા હોય છે અને સંઘર્ષની જ્વાળાઓ વધુ તેજ બનતી હોય છે. આ આખી ઘટનામાં પાકિસ્તાનની ભૂમિકા અને ત્યાં થયેલી મંત્રણાઓ ઘણું બધું કહી જાય છે. જેડી વેન્સે સ્વીકાર્યું છે કે 21 કલાક સુધી સતત ચર્ચાઓ ચાલી, અનેક મુદ્દાઓ પર દલીલો થઈ, પરંતુ જ્યારે વાત મૂળભૂત શરતો પર આવી ત્યારે ઈરાને પીછેહટ ન કરી. અમેરિકાની મુખ્ય શરત એ છે કે ઈરાન પરમાણુ હથિયારો બનવાની દિશામાં ક્યારેય આગળ ન વધે અને તેના માટે જરૂરી સાધનો કે ટેકનોલોજી પણ વિકસાવવાનું બંધ કરી દે. But the simple fact is that we need to see an affirmative commitment that they will not seek a nuclear weapon and they will not seek the tools that would enable them to quickly achieve a nuclear weapon. That is the core goal of the President of the United States, and that's what we've tried to achieve through these negotiations. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળનું આ વહીવટી તંત્ર ઈરાનને કોઈ પણ કિંમતે પરમાણુ સંપન્ન દેશ બનાવવા દેવા માંગતું નથી, પરંતુ બીજી બાજુ ઈરાન આને પોતાના વિકાસ અને સંરક્ષણના અધિકાર તરીકે જુએ છે. આ વૈચારિક અને સુરક્ષા સંબંધિત તફાવત એટલો ઊંડો છે કે ઇસ્લામાબાદની આ મંત્રણાઓ માત્ર એક ઔપચારિક બનીને રહી ગઈ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. શું ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે સીધો અમેરિકા અને ઈરાન વચ્ચેનો જંગ બની જાય તેવી પણ શક્યતાઓ અત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાઈ રહી છે. નેતન્યાહુના નિવેદનો પણ આ આગમાં ઘી હોમાવાનું કામ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન વિરુદ્ધના અભિયાન હજુ પૂરું થયું નથી અને ઘણું બધું કરવાનું બાકી છે. ઇઝરાયલ માટે આ ગર્વની વાત એ છે કે અમેરિકા, જેને વિશ્વ શક્તિ તેમની સાથે ખંભે ખંભા મિલાવીને 40 દિવસ સુધી લડી રહી છે, આ શક્તિ ઇઝરાયલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ ગઠબંધન માત્ર એક લશ્કરી નથી, પરંતુ એક સંદેશ છે કે પશ્ચિમ એશિયામાં સત્તાનું સંતુલન કઈ રીત તરફ ઝૂકેલું છે. જ્યારે ઈરાન આ મંત્રણાઓમાંથી બહાર નીકળે છે ત્યારે તેની સામે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ઇઝરાયલની અત્યાધુનિક સૈન્ય શક્તિઓ પણ સીધો સામનો કરવાની સ્થિતિમાં ઊભું થાય છે. આ દરમિયાન ભારતની ભૂમિકા પણ અત્યંત સંવેદનશીલ અને માનવીય રહી છે. એક તરફ દુનિયા યુદ્ધ અને સમજૂતીની વાતો કરી રહી છે, ત્યારે ભારતે ઈરાનના લોકો માટે માનવીય સહાયતા મોકલીને પોતાની વર્ષો જૂની મિત્રતા નિભાવી છે. ભારતમાં ઈરાનના રાજદૂતે ભારતીય જનતાનો આભાર માન્યો છે, કારણ કે
મેડિકલ સપ્લાયનો બીજો મોટો જથ્થો ઈરાન પહોંચી ચૂક્યો છે. આ બતાવે છે કે ભારત આ જટિલ ભૌગોલિક પરિસ્થિતિમાં પણ સંતુલન જાળવી રહ્યું છે. એક બાજુ અમેરિકા અને ઇઝરાયલ સાથેના મજબૂત સંબંધો છે અને બીજી બાજુ ઈરાન સાથેના સાંસ્કૃતિક અને આર્થિક નાતા છે. ભારતની આ સફેદ પાવર ડિપ્લોમેસી એવા સમયે જોવા મળી રહી છે જ્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયેલા છે અને મહાસત્તાઓ હથિયારોની ભાષામાં વાત કરી રહી છે. ઈરાને અમેરિકાની શરતો કેમ ન માની તે પણ સવાલો ઉઠી રહ્યા છે. તે સમજવા માટે આપણે ઈરાનની આંતરિક રાજનીતિ અને તેમાં પ્રાદેશિક વર્ચસ્વને સમજવું પણ ખૂબ જ જરૂરી છે. જો ઈરાન અત્યારે અમેરિકા સામે નમી જાય તો તેની વર્ષોની મહેનત અને મધ્ય પૂર્વમાં તેના આર્થિક જૂથો પરથી પકડ ઢીલી પડી શકે તેમ પણ જોવા મળી રહી છે. ઈરાનની નેતૃત્વને લાગે છે કે અમેરિકા પર ભરોસો કરવો જોખમી છે કારણ કે ભૂતકાળમાં થયેલી પરમાણુ સમજૂતીઓમાંથી અમેરિકા એકપક્ષીય રીતે બહાર નીકળી ગયું હતું. આ વિશ્વાસનો અભાવ જ આજે ઇસ્લામાબાદમાં જોવા મળ્યો છે. જેડી વેન્સનું ખાલી હાથે પાછું ફરવું એ માત્ર એક રાજદ્વારી નિષ્ફળતા નથી, પરંતુ એક સંકેત છે કે આગામી સમયમાં આર્થિક પ્રતિબંધો વધુ કડક થશે અને કદાચ ખાડીના દેશોમાં સૈન્ય હલચલ પણ વધી શકે છે. આ સંઘર્ષની સૌથી મોટી અસર વૈશ્વિક તેલ બજાર અને અર્થતંત્ર પર પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ઈરાન પાસે હોર્મુઝ જેવી વધુ મજબૂત હથિયાર છે જે દુનિયામાં તેલ પુરવઠાને એક ઝાટકે રોકી શકે છે. જો અમેરિકા અને ઇઝરાયલ કોઈ મોટું સૈન્ય પગલું ભરે તો ઈરાન વળતા જવાબમાં આ દરિયાઈ માર્ગોને બંધ કરી શકે છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે. આ એક એવું જોખમ છે જેનાથી ભારત સહિતના એશિયાઈ દેશોમાં પણ અછત જોવા મળશે. જેડી વેન્સનું નિવેદન છે કે જો ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ કરશે તો અમેરિકાના રાષ્ટ્રપતિ નેતૃત્વમાં એક મોટું લશ્કરી અભિયાન છેડાશે. આ મંડાગાંઠ દુનિયાને એક એવા યુદ્ધ તરફ ધકેલી રહી છે જેનો કોઈ અંત હાલ દેખાતો નથી. ઇસ્લામાબાદની આ મંત્રણાઓ નિષ્ફળ જવી એ વૈશ્વિક શાંતિ માટે એક ખરાબ સંકેત છે. જેડી વેન્સની ચેતવણી, ઈરાનનો અડગ વિશ્વાસ અને નેતન્યાહુની આક્રમક એ વાત સાબિત કરે છે કે મધ્ય પૂર્વમાં હજુ ઘણું બધું લોહી વહી શકે છે. આપણે આશા રાખીએ કે મુદ્દગીલીનો નવો રસ્તો નીકળે અને માનવતાને આ જોખમમાંથી બચાવી શકાય. આ લડાઈ માત્ર સીમાઓની નથી પરંતુ વિચારધારા અને સત્તાના વર્ચસ્વની છે. સમય જ કહેશે કે આ મહાસત્તાઓની રમત કઈ દિશામાં વળે છે. પરંતુ અત્યારે તો આખું વિશ્વ શ્વાસ રોકીને આ ઘટનાને નિહાળી રહ્યું છે. આ ઘટનાને લઈને અને ઇસ્લામાબાદમાં જે આ મંત્રણા થઈ અને જેડી વેન્સના નિવેદનોને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ આંતરરાષ્ટ્રીય અને ભારતીય રાજનીતિ સાથે જોડાયેલી નિષ્પક્ષ અને સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.